स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ કોર્સના વિષય સંચાલનના સિદ્ધાંતો કોડ MC01CC 101 તેના આપણે એકમ 13 માહિતી સંચાર તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 13 માહિતી સંચાર તેની રૂપરેખા પહેલાં જોઈ લઈશું. આ યુનિટમાં આપણે સૌપ્રથમ માહિતી સંચાર શું છે તેના વિશે અભ્યાસ કરીશું. માહિતી સંચારની વિવિધ વ્યાખ્યા, ત્યારબાદ માહિતી સંચારના કયા ફાયદા છે અને કઈ મર્યાદાઓ છે તેના વિશે ચર્ચા કરીશું. માહિતી સંચારની પ્રક્રિયા વિશે જાણકારી મેળવીશું. માહિતી સંચારના વિવિધ પ્રકારો છે તેના વિશે અભ્યાસ કરીશું. માહિતી સંચારની કયા કયા પરિબળો અસર કરે છે તેના વિશે ચર્ચા કરીશું અને માહિતી સંચારનું મહત્ત્વ અને માધ્યમો અને છેલ્લે સ્વાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર વિશે જો આપણે વાત કરીએ તો એક ખૂબ સરસ છે, ઇફેક્ટિવ ટીમ વર્ક બિગિન્સ એન્ડ એન્ડ્સ વિથ કમ્યુનિકેશન. એટલે એનો અર્થ એ થાય છે કે ક્યારે પણ એક ટીમ વર્ક એટલે કે જૂથ વર્ક શરૂ ત્યારે થાય છે કે જ્યારે કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર વ્યવસ્થિત રીતે થતી હોય. જ્યારે પણ કોઈ પણ કાર્ય જૂથ જે હોય તો તે એક ઇફેક્ટિવ રીતે એટલે કે એક અસરકારક રીતે કાર્ય ત્યારે કરી શકે છે કે જ્યારે કમ્યુનિકેશન વ્યવસ્થિત રીતે થતું હોય. એટલે કે જ્યારે માહિતી જે જગ્યાએથી શરૂ થતી હોય અને જ્યાં પહોંચાડવાની હોય જે જગ્યા સુધી, ત્યાં સુધી તે માહિતી સંચાર સારી રીતે થઈ શકતો હોય તો તે જે જૂથનું કાર્ય જે છે તે અસરકારક રીતે થઈ શકે છે. અને તે માહિતી જે રીતે પહોંચાડવાની હોય અને જેટલી જલ્દી પહોંચાડવાની હોય, જે રીતે તે છે તે જ રીતે તેને છેલ્લે સુધી પહોંચે તે જ રૂપમાં પહોંચાડી શકાય તો તેના માટે માહિતી સંચારનું ખૂબ જ મહત્ત્વ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે માહિતી સંચાર વિશે જો સામાન્ય રીતે વાત કરીએ તો આપણને એવું લાગે છે તે એક સામાન્ય પ્રક્રિયા છે, ખૂબ જ સહેલી છે, સરળ છે, પણ ખરેખર તેવું નથી. જો કોઈ પણ ધંધામાં કે કોઈ પણ કંપનીમાં કોઈ પણ મેનેજર તમે લઈ લો તો તેને જો અસરકારક રીતે કાર્ય કરવું હશે તો માહિતી સંચાર જે છે તેને સમજવી ખૂબ જ જરૂરી છે. એટલે કે એક વ્યક્તિને પોતાનો સંદેશો બીજી વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચાડી શકાય અને કયા સ્વરૂપમાં પહોંચાડી શકાય, કેટલી જલ્દી પહોંચાડી શકાય અને તે જે સંદેશો છે તેનું કોઈ પણ જાતનું સ્વરૂપ ન બદલાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. માહિતી સંચાર જોઈએ તો એ ખૂબ જ અતિ સંવેદનશીલ પ્રક્રિયા છે. એટલે કે આજે મારે કોઈ મેસેજ, કોઈક સંદેશો પહોંચાડવો છે, પરંતુ તે મેસેજ, તે જ સંદેશા માટે સૌથી પહેલાં તે સંદેશો કઈ રીતનો છે તેની જાણકારી મને હોવી જોઈએ. તેની પૂરેપૂરી જાણકારી જો મને હશે તો મારે જે સંદેશો જે વ્યક્તિને પહોંચાડવાનો છે તેને હું તે જ રૂપમાં અને તે જ રીતે પહોંચાડી શકીશ. જો તેની પૂરી જાણકારી મને નહીં હોય, તેનાથી જો હું અજાણ હોઈશ તો તે સમજણ્યા વગર જો હું બીજા વ્યક્તિને તે માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીશ તો તેનું જે સ્વરૂપ જે છે તે બદલાઈ જાય છે. એટલે કે માહિતી જે સ્વરૂપમાં હોવી જોઈએ તે સ્વરૂપમાં તે વ્યક્તિ સુધી પહોંચી શકતી નથી. આપણે જોઈએ તો માહિતી સંચારનું કાર્ય જે છે તે ત્યારે જ પૂર્ણ થયું ગણાય જ્યારે મોકલનારથી લઈને અંતે જે સ્વીકારનાર છે ત્યાં સુધી માહિતીનું સ્વરૂપ એક જ રહે. એટલે કે અત્યારે આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ જે વ્યક્તિ તેને મોકલવા માંગે છે અને ત્યાંથી લઈને જે વ્યક્તિ સુધી તે પહોંચશે તો તે અંતે જે વ્યક્તિ સુધી પહોંચે છે એટલે કે જે સ્વીકારનાર વ્યક્તિ જે છે ત્યાં સુધી માહિતીનું સ્વરૂપ તેવું જ રહેવું જોઈએ. એટલે કે આજે જે સંદેશો જે છે તે છેલ્લે વ્યક્તિ સુધી જ્યાં સુધી પહોંચવાનો હોય ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી તેનું સ્વરૂપ બદલાવવું ન જોઈએ. આમાં જો કોઈ પણ જાતનો ફેરફાર થાય તો શું થાય? તો જો આ કોઈ પણ ફેરફાર થાય માહિતીમાં તો તે એક વિકૃત સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે કે આ બાબત કોઈ પણ સંચાલકીય વ્યવસ્થા તંત્ર માટે આપણે વાત કરીએ તો તે ખૂબ જ અયોગ્ય ગણાય. તેનું કારણ શું છે કે આ એક બધું જ ફોર્મલ કમ્યુનિકેશન હોય છે અને આ જ માહિતી સંચારમાં જો તમે જે માહિતી પહોંચાડવા માગો છો તે કોઈક બીજું જ સ્વરૂપ ધારણ કરી લે તો તે જે અર્થતંત્ર જે છે આખું વ્યવસ્થા તંત્ર તે ખૂબ જ ડગમગી જાય છે સંચાલકીય વ્યવસ્થા તંત્રમાં. એટલે કે માહિતી સંચારના ઘણા બધા પાસાઓ આપણે માહિતી સંચારમાં સમજવાની જરૂર હોય છે. તો સૌપ્રથમ આપણે આ માહિતી સંચારની એક વ્યાખ્યા છે જેને આપણે થોડુંક વિસ્તૃતમાં સમજવાનો પ્રયાસ કરીશું. તો ડૉક્ટર મેકફોર્લેન તેમના મત મુજબ જોઈએ તો માહિતી સંચાર એ લોકો વચ્ચે અર્થપૂર્ણ પારસ્પરિક આંતરક્રિયા છે. આ એક પ્રક્રિયા છે
જેમાં એક વ્યક્તિ માહિતી પ્રાપ્ત કરે છે અને બીજા તેનું અર્થઘટન કરે છે. તેનો અર્થ એ થાય છે કે જ્યારે પણ માહિતી સંચાર કરવામાં આવે તો તે એક અર્થપૂર્ણ હોવી જોઈએ. તો અર્થપૂર્ણ એટલે શું? કે તે કોઈ કારણથી હોવી જોઈએ. આજે એ માહિતી જે છે તે સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવાની છે, પરંતુ તે એક પારસ્પરિક આંતરક્રિયા છે. એટલે કે જ્યારે તમે તે સંદેશો પહોંચાડવા માગશો તો તમારો એક ઉદ્દેશ હશે. તે જ ઉદ્દેશથી તમે તે માહિતી આગળ મોકલાવશો. આગળ તમે પહોંચાડશો એટલે જ્યારે તે અંતે જે સ્વીકારનાર વ્યક્તિ છે ત્યાં સુધી પહોંચશે તો તેની જે સ્વરૂપમાં તે પહોંચવી જોઈએ અને તેનું જે પરિણામ આપણને મળવું જોઈએ. એટલે કે એ એક પારસ્પરિક આંતરક્રિયા છે. તમે જે સંદેશો પહોંચાડવા માગો છો ને તે વ્યક્તિ સુધી પહોંચી ગયા પછી તમને જેનું જે પરિણામ મેળવવાનું હોય તેનું તમે આશા રાખતા હોય છે. તો જો તેનું સ્વરૂપ યોગ્ય રહેશે તો તેનું તમને પરિણામ ચોક્કસથી મળશે. એટલે કે આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં એક વ્યક્તિ માહિતી પ્રાપ્ત કરે છે અને બીજા તેનું અર્થઘટન કરે છે. એટલે કે આજે મને કઈ માહિતી પહોંચાડવી છે તેની મને જાણકારી છે અને તે જ માહિતી આજે બીજા વ્યક્તિ જોડે જાય છે તો તે તેનું અર્થઘટન કરે છે. એટલે કે તેને સમજવાનો પ્રયાસ કરે છે કે માહિતી કયા રૂપમાં આવેલી છે, તેનો અર્થ શું છે અને તેનું પરિણામ શું હશે. આગળ જોઈએ તો માહિતી સંચારના ઘણા બધા ફાયદા છે. તો માહિતી સંચારના ફાયદામાં સૌપ્રથમ છે વિશ્વાસ પેદા થવો. એટલે કે માહિતી સંચાર જ્યારે પણ કરવામાં આવે તો વિશ્વાસ એક ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે માહિતી સંચારમાં જોઈએ તો જે કર્મચારીનો એકબીજા સાથેનો જે વિશ્વાસ જે છે ને તે ઊભો કરવો ખૂબ જ મુશ્કેલ છે. આ સૌ પ્રથમ આપણે જોઈએ તો જે મુશ્કેલ કામ જે છે તે આ છે. અને તેનાથી પણ અગત્યની વાત એ છે કે આ જ માહિતી સંચારમાં જે વાત સાંભળવી એટલે કે એક લિસનિંગ પ્રોસેસ છે, જે આ પ્રક્રિયા જે છે મુદ્દો સાંભળવાની તે ખૂબ જ અગત્યની છે. તેનું કારણ શું છે કે તમને કોઈક વ્યક્તિ સંદેશો પહોંચાડવા માંગે છે. જો તમે તેને વ્યવસ્થિત રીતે સાંભળશો નહીં તો તમે તે માહિતી સંચાર આગળ કેવી રીતે કરી શકશો? એટલે કે જ્યારે પણ કર્મચારીનો કોઈ ઉપરી અધિકારી હોય તે શાંતિથી વાત સાંભળે અને પછી કોઈ પ્રકારના નિર્ણય કરે ત્યારે નીચેના જે બધા જ કર્મચારી હોય તેમાં વિશ્વાસ પેદા થતો હોય છે. આજે કોઈ પણ એક વસ્તુનું નિરાકરણ લાવવું છે, આપણે ઉદાહરણ તરીકે લઈએ તો જે પ્રશ્ન છે તેને જો મૂળથી જ વ્યવસ્થિત રીતે સમજવામાં ન આવે તો ચોક્કસથી તેનું નિરાકરણ લાવવું મુશ્કેલ બની જાય છે. એટલે કે સંગઠનમાં અને વ્યવસ્થા તંત્રમાં આનો ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ થાય છે. જો તમે વિશ્વાસથી કામ કરશો અને જે વાત તમારે પહોંચાડવી છે, જે પ્રશ્ન છે તેને તમે સાંભળશો તો માહિતી સંચાર ખૂબ જ અસરકારક રીતે થઈ શકતો હોય છે. બીજું માહિતી સંચારનો ફાયદા એ છે કે પ્રશ્નોના સમાધાન. એટલે કે અસરકારક માહિતી સંચાર જે છે તે પ્રશ્નોના સમાધાન અલગ અલગ રીતે કરી આપે છે. એટલે કે તેમાં એક મહત્ત્વની ભૂમિકા તેની એ છે કે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તે માહિતી સંચાર કરવાથી તેનો આપણને પરિણામ મળતું હોય છે. એટલે કે કોઈ પણ સંગઠન હોય કે કોઈ પણ વ્યવસ્થા તંત્ર હોય તેમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થાય તો દરેક હિસ્સેદાર જે હોય તેને ખાતરી આપવામાં આવતી હોય છે કે તેમના પ્રશ્નોનું સમાધાન થઈ શકશે. આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ કે કોઈ એક સંગઠનમાં અથવા વ્યવસ્થા તંત્રમાં કોઈ એક કર્મચારીને કોઈ પ્રશ્ન છે તો તે તેના ઉપલી અધિકારીમાં જે હોય જે વ્યક્તિ તેને તે સંદેશો પહોંચાડે છે. ત્યાંથી તે સંદેશો ઉપરની તરફ આગળ વધે છે. તો જ્યારે પણ આ રીતે પ્રશ્ન ઉપલી અધિકારી સુધી પહોંચાડવાનો હોય તો જે ઉપરી અધિકારી છે તે જ પ્રશ્ન જો વ્યવસ્થિત રીતે ન સમજે તો સંદેશો ઉપર ખોટો પહોંચતો હોય છે. એટલે કે જ્યારે પણ વ્યવસ્થા તંત્રમાં પછી તેના બાબતે નિર્ણય લેવામાં આવે તો તે ચોક્કસથી લઈ શકાતો નથી, અયોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે પછી. એટલે કે જ્યારે પણ પ્રશ્નોનું સમાધાન કરવું હોય તો જે અસરકારક માહિતી સંચાર જે છે તેની ખૂબ જ અગત્યની ભૂમિકા રહેલી છે. આગળ જોઈએ તો પારદર્શિકતા અને માર્ગદર્શન તે પૂરું કરતું હોય છે. એટલે કે પારદર્શિકતા એટલે એક ટ્રાન્સપરન્ટ પ્રોસેસ છે. જ્યારે પણ આપણે માહિતી સંચાર કરીએ તો તે આપણને ખબર પડતી હોય છે કે આપણે જે પ્રશ્ન કર્યો છે તે જ પ્રશ્ન આગળ સંચાર કેવી રીતે થઈ રહ્યો છે, તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકશે. આમાં આપણે જોઈએ તો જે હેતુઓ છે તેના વિશે જે કર્મચારી છે તેમને પોતાને જાણકારી હોય છે. એટલે કે આમ કરવાથી શું થાય છે, કર્મચારી જે પોતાની જવાબદારી છે ને તે યોગ્ય રીતે સમજી શકતું હોય છે. એટલે કે એમનું આયોજન જે કરેલ છે ને તેનું ધ્યેય નક્કી હોય છે. તે મૂંઝવણ એમને ઊભી થતી હોય છે ને તે દૂર કરી શકાતી હોય છે અને દૂર કરીને કોઈ પણ વિઘ્નો આવે, કોઈ પણ જાતની મુશ્કેલી આવે તો તેનો સામનો કરી શકાય છે સારી રીતે.
આગળ જોઈએ તો બીજો ફાયદો એ છે કે સંબંધો મજબૂત બને છે. એટલે કે સારું માહિતી સંચારનું માળખું આપણે જોઈએ તો જે કર્મચારી વચ્ચેનો સંબંધ જે છે તે મજબૂત કરવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે કર્મચારીઓમાં જો વિશ્વાસ પેદા થશે, તેઓ સક્ષમ રીતે કાર્ય કરી શકતા હશે, તેઓ પ્રશ્નો જે એમના પોતાના છે તેને વ્યવસ્થિત રીતે સમજતા હશે અને પૂરું માર્ગદર્શન હશે જો ઉપરી અધિકારીનું, તો આ બધી જ વસ્તુમાં સંબંધો મજબૂત બનવા કારણે જે માહિતી સંચાર જે છે તે ખૂબ જ યોગ્ય રીતે થઈ શકતો હોય છે. આગળ બીજો ફાયદો જોઈએ તો ઉત્પાદકતામાં વધારો, એટલે કે પ્રોડક્ટિવિટી વધતી હોય છે. પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ વધે તેના કારણે શું થાય તો જે દરેક કર્મચારી જે છે તેને પોતાની જવાબદારી વ્યવસ્થિત રીતે તેમને સમજાવવામાં આવતી હોય છે. એટલે કે દરેક કર્મચારીને પોતાની અને પોતાના સાથી કર્મચારીઓની જવાબદારી તેઓ સારી રીતે નિભાવી શકતા હોય છે. આજે કોઈપણ વ્યવસ્થાપન તંત્રમાં કોઈપણ વ્યક્તિ કામ કરે તો તેને પોતે શું કામ કરવું છે, તેના ઉપરી અધિકારી જોડે તે કેવી રીતે જોડાયેલો છે, તેની જવાબદારી શું છે, તેની ફરજો શું છે, આ બધી જ વસ્તુ જો તે પોતે સમજે તો પોતાની તે જવાબદારી સારી રીતે નિભાવી શકે છે અને તેની જે પ્રોડક્ટિવિટી એટલે ઉત્પાદકતા જે છે તેમાં પણ વધારો થતો હોય છે. અને આના કારણે શું થાય છે કે કોઈપણ જાતના ક્લેશ વગર વ્યવસ્થાતંત્ર અસરકારક રીતે અને એકદમ સુચારુ રીતે કામ કરી શકતું હોય છે અને તેઓ તેમનું ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કરી શકતા હોય છે. જેવી રીતે માહિતી સંચારના ફાયદા છે તેવી જ રીતે આપણે જોઈએ તો માહિતી સંચારની અમુક મર્યાદાઓ પણ રહેલી છે. તો તેમાં સૌપ્રથમ છે નકારાત્મક પ્રતિભાવ, એટલે એક નેગેટિવિટી કેવી રીતે થઈ શકે આમાં, તો જ્યારે પણ માહિતી સંચાર જે છે તે અસરકારક પુરવાર ન થાય તો તેવા સંજોગોમાં એ સંભાવનામાં જે સમજનાર છે તેની ખૂબ જ અગત્યની ભૂમિકા રહેલી હોય છે. એટલે કે ઘણા બધા જે બીજા પરિબળો જે છે માહિતી સંચારમાં તેને ધ્યાનમાં રાખવા જરૂરી છે. ક્યારે પણ કોઈ પણ જાતની જો નેગેટિવિટી માહિતી સંચારમાં એટલે કે કમ્યુનિકેશનમાં જો હાજર હોય તો જે સંદેશો જે રીતે પહોંચાડવાનો હોય તે અસરકારકથી પહોંચી શકતો નથી. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ ડૉક્ટર જે છે પેશન્ટને કહે છે કે તમે કેન્સરથી અસરગ્રસ્ત થયેલા છો અને તમારે ખર્ચાળ સારવાર કરાવવી પડશે, પણ છતાં જ જો પેશન્ટ જે છે તે પોતાના પ્રતિભાવ નકારાત્મક દર્શાવે છે અને ઘણા દર્દીઓ આ સમજવા તૈયાર નથી હોતા. સંદેશો ચોખ્ખો હોવા છતાં પ્રતિભાવ અલગ અલગ આપવામાં આવે છે. એટલે કે આજે આપણે આમાં જોઈએ તો ડૉક્ટરની ફરજ એ છે કે તે જે સાચું નિદાન છે તે કરશે અને તેને જાણકારી આપવી જરૂરી છે કે તમે આ વસ્તુથી પીડાઈ રહ્યા છો, તમને આ તકલીફ છે, પણ સામે જો દર્દી હોય તે માનવા તૈયાર ન હોય, તેનો એકદમ નકારાત્મક પ્રતિભાવ હોય, તો આના કારણે શું થતું હોય છે કે જે સંદેશો પહોંચાડવાનો હોય, જે રીતે સામેવાળી વ્યક્તિને સમજવાનું હોય તે થઈ શકતું નથી. આગળ બીજી જે મર્યાદા છે ગેરફાયદા, તેમાં જે સાંભળનારની વૃત્તિ કેવી રહેલી છે. એટલે કે આમાં એ મહત્વનું નથી કે તમે કેટલો સારો માહિતી સંચાર કરેલ છે, પણ સાથે સાથે એ પણ એટલું જ અગત્યનું બની જાય છે કે સાંભળનારની વૃત્તિ કેવી છે. આજે તમે સંદેશો સારી રીતે પહોંચાડી દો, પણ જે સાંભળનાર વ્યક્તિ છે તેણે તેમાંથી કેટલું ગ્રહણ કર્યું, કેટલું સમજ્યું, અથવા તો તમે જે બોલ્યા છો તેણે શું અર્થઘટન કર્યું છે. તેના કારણે શું થતું હોય છે કે આ માહિતી સંચારની ખૂબ જ મોટી મહત્વની મર્યાદા બની જતી હોય છે કે સંદેશો તો વ્યવસ્થિત રીતે પહોંચાડેલ છે, પણ જે સાંભળનાર વ્યક્તિ છે, જે સ્વીકારનાર વ્યક્તિ છે, તેની વૃત્તિ જો યોગ્ય ન હોય તો આ જે આખું માહિતી સંચાર જે છે તે તદ્દન નિષ્ફળ બની જતું હોય છે. આગળ આપણે જોઈએ તો માહિતી સંચારની પ્રક્રિયા. હવે માહિતી સંચારની પ્રક્રિયા એક વ્યવસ્થાતંત્રમાં, સંગઠનમાં સમજવી ખૂબ જ અગત્યની છે. તો તેમાં સૌપ્રથમ છે માહિતી મોકલનાર. તો આ જે છે એ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે જેના દ્વારા માહિતીનું સર્જન થતું હોય છે અને છેલ્લે તે કેવી રીતે સારી રીતે પહોંચી શકશે તેના માટે યોગ્ય સાધનની પસંદગી કરવાની હોય છે. માહિતી સંચારની પ્રક્રિયા જોઈએ તો તેમાં બીજું છે સંદેશા અને વિચારોનો જન્મ. એટલે કે જ્યારે પણ આપણને માહિતી પહોંચાડવાની હોય તો સૌપ્રથમ એક સંદેશાનો જન્મ આપણા મગજમાં થતો હોય છે. એટલે કે એક જન્મ એવી રીતે લે છે કે એ વિચાર આપણે કેવી રીતે પહોંચાડી શકીશું. તો આ જે તબક્કો જે છે તે અલગ અલગ રીતે હોય છે. જેમ કે તેમાં સત્ય, લાગણી, ગુસ્સો વગેરેનો સમાવેશ થાય છે અને તેને પછી આગળ મોકલવામાં આવે છે. જેમ કે અમુક વખત એવું હોય છે કે કોઈ વ્યવસ્થાતંત્રમાં કોઈ પણ જાતનું નિર્ણય લેવામાં આવ્યો હોય, કોઈ પણ જાતનું તેમાં કથન કરવામાં આવ્યું હોય, કોઈ પણ જાતનું એમાં સત્યતા બતાવવામાં આવી હોય, તો તે છેક નીચે કામ કરતા કર્મચારીથી લઈને ઉપર જે ઉપરી અધિકારીઓ છે તેમના સુધી તે માહિતી પહોંચાડવાની હોય છે. આગળ એક બીજી મર્યાદા છે સંદેશને સ્વરૂપ આપવું. એટલે કે જે મોકલનાર વ્યક્તિ જે છે તે સંદેશાની ઉત્પત્તિ કરવામાં આવતી હોય છે અને આ જે સંદેશો છે તેમાં કોઈ પણ જાતના શાબ્દિક, ચિત્ર વગેરે બનાવવામાં આવે છે અને પછી ધીમે ધીમે તે ચોથા તબક્કા જે પ્રક્રિયા છે તેના તરફ તે આગળ વધે છે, પ્રયાણ કરે છે.
ચોથું છે માહિતીનું પ્રસ્તુતિકરણ. તો માહિતીનું જે પ્રસ્તુતિકરણ છે તે કેવી રીતે કરવું, કેવી રીતે કરવામાં આવતું હોય છે. તો આ જે તબક્કો જે છે તેમાં માહિતીને જે સ્વરૂપ આપવામાં આવેલું છે તે સંદેશો હવે મૌખિક અથવા લેખિત સાધન દ્વારા આગળ વધારવામાં આવતો હોય છે. એટલે કે આ બંને રીતે થઈ શકે માહિતી સંચાર. તમે મૌખિક રીતે પણ કરી શકો છો અને લેખિત રીતે પણ આગળ વધારી શકો છો. તો જેમ કે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, પોસ્ટ છે, ફેક્સ, ઈમેલ, આ બધી જ જે મોકલનારની છે તેમને અલગ અલગ રીતે પ્રસ્તુતિ કરવામાં આવતી હોય છે. આગળ છે માહિતી પ્રાપ્ત કરનાર. એટલે કે માહિતી પ્રાપ્ત કરનાર જે વ્યક્તિ જે છે તે આ પ્રક્રિયામાં સૌથી છેલ્લો વ્યક્તિ હોય છે, કારણ કે તે સ્વીકારનાર વ્યક્તિ હોય છે. એટલે કે જેણે મોકલનાર દ્વારા સંદેશ મોકલવામાં આવેલ હોય છે અને હવે સંદેશ પ્રાપ્ત કરનાર જે છે તે માહિતીને યોગ્ય રીતે સમજવી ખૂબ જ જરૂરી હોય છે. તો આ જ માહિતી સંચારની પ્રક્રિયા તેમાં સફળ માનવામાં આવે છે. હવે માહિતીનું અર્થઘટન. એટલે કે હમણાં જ આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ માહિતી જે સંદેશો છે તે તો વ્યવસ્થિત રીતે આગળ મોકલવામાં આવતો હોય છે, પરંતુ તેનું અર્થઘટન, તેને કેવી રીતે સમજવામાં આવે છે, કેવી રીતે તેને સ્વીકાર કરવામાં આવે છે, તેને એક પોઝિટિવની સાથે સ્વીકારવામાં આવે છે કે કંઈ પણ નકારાત્મકતાની સાથે સ્વીકારવામાં આવે છે, તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. એટલે કે માહિતી મોકલનાર વ્યક્તિથી લઈને માહિતી જે પ્રાપ્ત કરનાર વ્યક્તિ જે છે તેના સુધી સંદેશો પહોંચે ત્યાં સુધી કોઈ પણ જાતના ફેરફાર વગર તે સંદેશો, તે માહિતી એ જ રીતે પહોંચી છે કે નહીં તેનું યોગ્ય રીતે અર્થઘટન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. છેલ્લે છે પ્રતિસાદ, એટલે કે ફીડબેક. એકવાર જ્યારે માહિતી પ્રાપ્ત થઈ જાય અને તેનું યોગ્ય રીતે અર્થઘટન કરીને માહિતી જે પ્રાપ્ત કરનાર જે છે તેમના દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવો એ ખૂબ જ અગત્યનું હોય છે. એટલે કે આ કરવાથી શું થાય છે કે જે માહિતી સંચારની પ્રક્રિયા જે છે તે યોગ્ય રીતે પૂર્ણ થઈ શકી તેમ કહેવાય છે. એટલે કે જે યોગ્ય સ્વરૂપ હતું, જે રીતે તે માહિતી હતી, જે સંદેશો જે રીતે હતો તે જ સ્વરૂપમાં જે સ્વીકારનાર વ્યક્તિ છે ત્યાં સુધી તે પહોંચી ગયો છે. એટલે કે આખી પ્રક્રિયા એક સક્સેસફુલ રીતે, એક સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે તેમ આપણે કહી શકીએ. આગળ છે માહિતી સંચારને અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, આપણે માહિતી સંચાર શું છે તેના વિશે ચર્ચા કરી, તેના આપણે વિવિધ લાભ ગેરલાભ જોયા. તો તે જ રીતે ઘણા જ બધા પરિબળો, એટલે ઘણા જ બધા ફેક્ટર્સ જે છે તે માહિતી સંચાર એટલે કે કમ્યુનિકેશનને અસર કરતા હોય છે, જે પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે, એટલે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બંને રીતે અસર કરી શકે છે. તો આપણે તેમાં સૌપ્રથમ જોઈએ તો ભાષા, એટલે કે લેંગ્વેજ. તો જ્યારે પણ કમ્યુનિકેશન કરવામાં આવે, માહિતી સંચાર કરવામાં આવે, આજે મારે કોઈ માહિતી સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવી છે, પણ જે ભાષાનો ઉપયોગ હું કરું છું તે જ ભાષાનો ઉપયોગ, તેની જાણકારી સામેવાળી વ્યક્તિને છે કે નથી તે ખૂબ જ મહત્ત્વનું છે. આજે એ માહિતી જે છે એ હું સમજી શકું છું, પરંતુ એ માહિતી જ્યારે સામેવાળી વ્યક્તિ સુધી પહોંચશે તો શું તે તેને સમજી શકશે, તે ભાષાની જાણકાર છે કે નહીં તે જાણવું ખૂબ જ અગત્યનું છે. એટલે કે જ્યારે માહિતી સંચારની ભાષા અને બોલી બંને પક્ષોની આવડત પ્રમાણે ન હોય તો આ જે અસરકારક માહિતી સંચાર જે છે તે ખૂબ જ અશક્ય બની જાય છે. એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે મનુષ્ય અને પ્રાણીઓ વિશે વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં બોલાતી ભાષાઓ. બીજું છે મનોબળ અને મૂલ્યો. આજે કોઈ પણ મૂલ્યો એટલે કે વેલ્યુઝ એ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. જેમ કે માહિતી મોકલનાર અને માહિતી પ્રાપ્ત કરનાર, જો બંને વ્યક્તિના મૂલ્યો એક સમાન ન હોય તો માહિતીનું અનર્થઘટન થવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોય છે. એટલે કે આજે કોઈ વસ્તુનું મૂલ્ય હું વધારે આંક્યું છું, તે જ વસ્તુનું મૂલ્ય કોઈ વ્યક્તિ બીજી રીતે લે છે. તો આ કારણસર શું થતું હોય છે કે બંને પક્ષોના જે મૂલ્યો સમાન હોવા છતાં પણ તેમના વચ્ચે મતભેદ ઊભા થતા હોય છે. એટલે કે તે ધર્મની રીતે હોઈ શકે, સંપ્રદાયની લીધે તે વસ્તુ ઊભી થઈ શકે, અમુક વખત રહેણીકરણીના લીધે, અથવા તો કોઈ પણ ભૌગોલિક વિષમતા હોઈ શકે છે. અને ઘણી વખત આ બધું સિવાય પણ બંને પક્ષકારોની સામાજિક, સાંસ્કૃતિક, જાતિગત અને જ્ઞાતિગત વિભિન્નતાઓ હોય એ માહિતીઓના કારણે તેમના વચ્ચે મનોબળ અને મૂલ્યો તેમના વચ્ચે મતભેદ ઊભા થતા હોય છે. તે જ રીતે આગળ છે સામાજિક અને સાંસ્કૃતિક વિષમતાઓ. એટલે કે કોઈ પણ સોશિયલ કે કલ્ચરલ ઇનડિફરન્સીસ હોય તો તેના કારણે આ વસ્તુ થતી હોય છે અને તે સંચારમાં અવરોધ બની જાય છે. તે જ રીતે માહિતીની ઉપયોગિતા. તો માહિતીની ઉપયોગિતા કેવી રીતે એક અવરોધક પરિબળ બની જાય તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. જેમ કે માહિતી પ્રાપ્ત કરનાર જે છે તે વ્યક્તિ માટે કેટલી માહિતી ઉપયોગી છે અને કેટલી પ્રભાવી માહિતી છે. અને જો માહિતી પ્રાપ્ત કરનાર માટે માહિતીનો કોઈ ઉપયોગ જ ન હોય તો પછી તે કંઈ જ કામનું રહેતું નથી. એટલે કે આજે કોઈ પણ માહિતી મારે જોઈએ છે તો તે માહિતી જે મોકલનાર વ્યક્તિ છે તેના દ્વારા મોકલવામાં આવે, પરંતુ જ્યારે તે મારા સુધી પહોંચે તો જે ઉદ્દેશથી, જે આશયથી તે મંગાવવામાં આવી હોય, જે માહિતી સંચાર કરવામાં આવ્યો હોય, પણ તે જ ઉદ્દેશ જો તે પૂરું ન કરતું હોય તો તે માહિતી સંચારની અસરકારકતા ખૂબ જ ઓછી થઈ જતી હોય છે.
અમુક વખત અપ્રાસંગિક જગ્યા, સમય, અકુશળ અથવા અપ્રભાવી પ્રસ્તુતિકરણ કરવામાં આવે તો આ બધા યોગ્ય સમય ન હોવાને કારણે જે માહિતી જે છે તે નડતરરૂપ પ્રસિદ્ધ થતી હોય છે. આગળ જોઈએ તો વાતાવરણીય શોર અને ઘોંઘાટ તે અમુક વખત માહિતીને ખૂબ જ જે રીતે પહોંચાડવી હોય તે રીતે ન પહોંચાડી શકે અને અવરોધ ઊભું કરે છે. એટલે કે ઘણી વખત શોરના કારણે, ઘોંઘાટના કારણે જે વાતાવરણમાં માહિતી સંચાર યોગ્ય રીતે થવો જોઈએ તે થઈ શકતો નથી. ત્યારબાદ છે સંસાધનોની મર્યાદા. તો સંસાધનોની મર્યાદા એટલે તે અક્ષમતા હોઈ શકે છે, પૂરક સાધનોનો અવરોધ હોઈ શકે છે. એટલે કે માહિતી સંચાર દરમિયાન જો યોગ્ય સાધનોનો ઉપયોગ ન કરવામાં આવે તો માહિતી સંચાર પ્રભાવશાળી નથી થઈ શકતી. એટલે કે જે સગવડોની જરૂર હોય માહિતી સંચાર માટે, જો તે ન હોય, તેની ઉણપ હોય તો તે ચોક્કસપણે અવરોધરૂપ બનતું હોય છે. અમુક વખત એવું થતું હોય છે કે અમુક કારણોસર અમુક માહિતીના કે અમુક વસ્તુઓ માટે આપણા પૂર્વગ્રહ હોય છે અને અમુક માન્યતાઓ સાથે આપણે જોડાયેલા હોય છે. એટલે કે વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે આવા પૂર્વગ્રહ જો ઊભા થાય તો મોકલનાર અને માહિતી પ્રાપ્ત કરનાર વચ્ચે જે માહિતી સંચાર જે છે તે સારી રીતે પૂર્ણ નથી થઈ શકતો અને વ્યવસ્થા તંત્ર માટે તે નડતરરૂપ બની જાય છે. ત્યારબાદ છે અનિયોજિત માહિતી સંચાર. અનિયોજિત એટલે જે કોઈ ચોક્કસ પ્રમાણે તેને સાચવવામાં ન આવી હોય, કોઈ જાતનું તેમાં સિસ્ટમેટિકલી કામ ન થયેલું હોય, તેને કોઈ પણ આયોજન સરસ રીતે જો કરેલું હોય તો માહિતી પણ ખૂબ જ સરસ રીતે પહોંચે છે. પરંતુ જો બાહ્ય પરિબળ ધ્યાને લેવામાં ન આવે તો તે સારી રીતે થતું હોય છે. પણ બાહ્ય પરિબળ જો કોઈ અસર કરે તો તે દરેક પરિસ્થિતિમાં અનિયોજિત માહિતી સંચાર જે છે તે થતો હોય છે. એટલે કે તે અસરકારક નીવડી શકતો નથી. ત્યારબાદ છે અપ્રાસંગિક અને અસામાન્ય સંદર્ભ. એટલે કે માહિતી સંચારના જે ઉદ્દેશો છે, પ્રસંગ છે અથવા સંદર્ભની અથવા તો તે વિશે યોગ્ય સમજણની ઉણપ હોય તો તે ફરીથી બાધારૂપ બની જતું હોય છે. એટલે કે આમાં જે રીતે આપણે ચર્ચા કરી તે મુજબ માહિતી સંચારનો જે હેતુ જે છે તે જ સિદ્ધ થઈ શકતો નથી. ત્યારબાદ જે અન્ય પરિબળો છે તેમાં બની શકે કે ઓછું સાંભળવાની આદત વ્યક્તિની હોઈ શકે, કોઈ ભાવનાત્મક અતિરેક હોઈ શકે. ધારો કે કોઈ પણ વાત આજે સંદેશો પહોંચાડવો હોય પણ તે એટલા ભાવનાત્મક, એટલા લાગણીશીલ બની જતા હોય છે કે અડધી માહિતી તો તેઓ તો સાંભળતા જ નથી. ત્યારબાદ છે વધારે પડતી માહિતી જો આપવામાં આવે તો અમુક માહિતી જે છે તે તમારા ધ્યાનમાં આવે છે અને અમુક માહિતીનું તમે ગ્રહણ કરી શકતા નથી. ત્યારબાદ છે બંને પક્ષો વચ્ચે સમાન સમજણની ઉણપ. અમુક વખત એવું થતું હોય છે કે જે બંને પક્ષો છે તેમના સાથે જે સમાનતા, જે સમજણનો અભાવ હોય તેના કારણે પણ તે એક અવરોધક પરિબળ તરીકે ઊભું થતું હોય છે. અમુક વખત અપૂર્ણ માહિતી સંચાર અથવા તો પ્રતિસાદ ન આપવો અથવા તો માહિતી સંચારમાં બિનજરૂરી માધ્યમોની ઉપસ્થિતિ હોય તો આ બધા જ કારણો એવા છે કે જે એક અવરોધક પરિબળ તરીકે માહિતી સંચારમાં ઊભા થતા હોય છે. ત્યારબાદ છે માહિતી સંચારનું મહત્ત્વ. તો કાર્ય આધારિત કઈ રીતે હોઈ શકે? તો કોઈપણ કાર્યના આધાર માટે માહિતી સંચાર ખૂબ જ જરૂરી છે. કારણ કે કોઈપણ કાર્યની આપણે શરૂઆત કરીએ તો તે દરેક કર્મચારી સુધી માહિતી પહોંચાડવી ખૂબ જ અનિવાર્ય બની જતી હોય છે. એટલે કે તે માહિતી સંચારના એક કાર્ય, એક આધારમાં રહેલું હોય છે. ત્યારબાદ માહિતી સંચારનું મહત્ત્વ એટલા માટે છે કે તે આખું એક પ્લાનિંગ, એક આયોજન સરળ બનાવે છે. એટલે કે કરેલ આયોજન સંપૂર્ણ રીતે કેવી રીતે સફળ બનશે તેમાં તેની મહત્ત્વની ભૂમિકા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સંકલન માટે મદદરૂપ, એટલે એક કોઓર્ડિનેશન કરી આપે છે. એટલે કે આયોજન દ્વારા ઘણી બધી અલગ અલગ કડીઓ બનાવવામાં આવી છે, પરંતુ સંકલન દ્વારા આ અલગ અલગ કડીને એક સારી રીતે જોડવામાં આવે છે. અને જોડવાથી શું થાય છે કે માહિતી સંચાર એક અસરકારક રીતે કરી શકાય છે. જ્યારે પણ નિર્ણયો લેવામાં હોય તો નિર્ણય પ્રક્રિયામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એટલે કે તેનું મહત્ત્વ એટલા માટે પણ છે કે વ્યવસ્થા તંત્રમાં કોઈ પણ જાતના નિર્ણય લેવામાં હોય તો તે જે માહિતી સંચાર જે છે તે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ છે અસરકારક નેતૃત્વ. એટલે અસરકારક નેતૃત્વ ક્યારે થઈ શકે? તો જ્યારે માહિતી સંચાર જે છે તે મેનેજર અને તેમના હાથ નીચે જે કામ કરનાર કર્મચારીઓ છે તેમને એકબીજાની નજીક લાવે છે, તેમને સમજવાનો પ્રયાસ કરે છે. અને આના લીધે શું થાય છે કે વ્યવસ્થા તંત્ર દ્વારા જે ઉદ્દેશો નક્કી કરેલા છે, જે ધ્યેય નક્કી કરેલા છે તો તેને સાનુકૂળ રીતે કર્મચારીઓ સુધી પહોંચાડી શકાય છે. અને બીજું ખાસ મહત્ત્વનું કે જે સતત માર્ગદર્શન દ્વારા ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચવું હોય તે આમાં સરળતાથી પહોંચી શકાય છે. ત્યારબાદ છે જુસ્સો વધારે. એટલે તમારું કામ કરવાનું જે મનોબળ છે તેમાં વધારો થતો હોય છે. તમારા માટે એક વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ વાતાવરણ ઊભું થતું હોય છે અને દરેક કર્મચારી જે એક અસંતોષ સાથે કામ કરતું હતું તે એક સંતોષકારકની લાગણી સાથે કામ કરી આગળ વધે છે. ત્યારબાદ છે માહિતી સંચારના માધ્યમો. તો માહિતી સંચાર કેવી રીતે પહોંચાડી શકાય?
આજે એક કરતાં ઘણા બધા માધ્યમોનો આજકાલ ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં આપણે જોઈએ તો તેનું મહત્ત્વ પણ અલગ અલગ છે અને દરેક જગ્યાએ અલગ અલગ ઉપયોગ થતો હોય છે. કોઈક જગ્યાએ કોઈક માધ્યમ તેનો હેતુ પૂર્ણ કરી શકતું હોય છે, કોઈ જગ્યાએ નથી કરી શકતું. અમુક વખતે જે પર્યાવરણીય પરિબળ છે તેનો પણ અભ્યાસ કરવાનો હોય છે. તો તેમાં આપણે જોઈએ તો માધ્યમમાં સૌપ્રથમ છે ટેલિવિઝન, ત્યારબાદ છે રેડિયો, ત્રીજું છે સિનેમા એટલે કે ચલચિત્રો, ચોથું પ્રિન્ટ માધ્યમો, પાંચમું પ્રદર્શન, છઠ્ઠું છે બાહ્ય માધ્યમો, 7 દ્રવ્ય અને શ્રાવ્ય જાહેરાત કરવી, ત્યારબાદ છે સંગીત, કેસેટ કે સીડી, ડીવીડી વગેરે, અને છેલ્લે છે કઠપૂતળી શો અથવા તો લોકનૃત્યો, હરિકથા વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક માધ્યમ છે કે જેના દ્વારા આપણે માહિતી સંચાર આગળ વધારી શકીએ છીએ. જેમાં સૌપ્રથમ ટેલિવિઝન વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે આજકાલ જાણીએ છીએ કે સેટેલાઇટ વિસ્તારને કારણે શું થાય છે કે ટેલિવિઝનનું જે કવરેજ છે તે દિવસે દિવસે વધતું જાય છે. એટલે કે દેશની જે 85% કરતાં વધારે જે પોપ્યુલેશન જે છે તે વસ્તી આજે ટેલિવિઝન પર કાર્યક્રમો જુએ છે. એટલે કે તેઓ આ માધ્યમનો ઉપયોગ કરે છે. એટલે કે કોઈ પણ માહિતી સંચાર હોય, જો તમે ટેલિવિઝન થ્રુ કરો તો તે ઝડપથી માહિતી લોકો સુધી પ્રસરી શકતી હોય છે. ત્યારબાદ છે રેડિયો. તો આપણે જાણીએ છીએ કે દરેક દેશમાં 2 વર્ગના લોકો રહે છે, એક ગ્રામીણ વિસ્તાર અને એક શહેરી વિસ્તાર. તો આજના સમયમાં આપણે જોઈએ તો રેડિયો જે છે તે દરેક ગાડીમાં, શહેરી વિસ્તારમાં ખૂબ જ ઉપયોગમાં આવે છે. અને જો ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો વર્ષોથી ગ્રામીણ લોકો જે છે તે તો રેડિયોનો ઉપયોગ કરતા જ આવ્યા છે અને હાલ પણ કરતા હોય છે. એટલે કે આ પણ એક અસરકારક માધ્યમ છે જેના દ્વારા માહિતી સંચાર કરી શકાય. ત્યારબાદ છે પ્રિન્ટ માધ્યમો. તો પ્રિન્ટ માધ્યમો એટલે શું કે જેમ કે ન્યૂઝપેપર છે, જેમ કે વાચક વર્ગ આજે દિવસે ને દિવસે વધતો જાય છે. તો તમે તે લેખિત સંદેશાઓ દ્વારા, પત્રિકાઓ દ્વારા, વર્તમાનપત્રો, આ બધા દ્વારા તમે ખૂબ જ સારી રીતે તેને પહોંચાડી શકો છો. અને આજે આપણે જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોમાં શિક્ષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. સરકારે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવી દીધું છે અને તે વિના મૂલ્યે આપવામાં આવે છે. અત્યારે આપણે જોઈએ તો નવી એજ્યુકેશન પોલિસી, તો તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં ઘણું બધું કામ અત્યારે આગળ વધી ગયું છે. તો તે પણ ખૂબ જ અસરકારક માહિતી સંચારની ભૂમિકા ભજવી શકે છે. ત્યારબાદ છે પ્રદર્શન. તો પ્રદર્શન પણ એક એવું માધ્યમ છે કે તેના દ્વારા લોકોમાં આપણે સરળતાથી સમજૂતી ઊભી કરી શકીએ છીએ. જો આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો વિજ્ઞાન જેવો વિષય લઈએ તો ઘણી વખત જો એક પ્રયોગ દ્વારા સમજાવવામાં આવે અથવા તો તે પ્રયોગ આજે વાંચીને બતાવવામાં આવે, એના બદલે જો કરીને બતાવવામાં આવે તો વિદ્યાર્થીઓને પ્રદર્શિત કરવાના કારણે શું થતું હોય છે કે તેઓ નરી આંખે તે જોઈ શકતા હોય છે. જેમ કે બાયોગેસ પ્લાન્ટ છે, કેમિકલ મિશ્રણ છે, આ બધી વસ્તુઓ જો તેઓ જાતે નિહાળે અને સમજે તો તે માહિતી સારી રીતે પહોંચી શકતી હોય છે. ત્યારબાદ છે બાહ્ય માધ્યમો. એટલે કે માહિતી સંચારના બાહ્ય માધ્યમો આપણે જોઈએ તો ઘણા બધા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે, બેનરો, ભીત રંગાવી, રોશની કરવી. તો આ બધી જ વસ્તુ એવી છે, દિવાલ ઉપર આકર્ષક ફ્લોરેશન કલર દ્વારા કરી શકાય છે. ચિત્રો, સ્લોગન વગેરે પહોંચાડવામાં તે સક્ષમ બનતું હોય છે. તો આજે આપણે જોઈએ ઉદાહરણ તરીકે તો ભારત સરકાર દ્વારા પણ ઘણા બધા અભિયાન ચલાવવામાં આવે છે, જેમ કે પોલિયો નાબૂદી અભિયાન. તો આ પણ માહિતી જો લોકો સુધી પહોંચાડવી હોય તો તેઓ પીળા કલરના મોટા હોર્ડિંગ્સ લગાવે છે, બેનર લગાવે છે અને આ રીતે તેઓ એ માહિતી પહોંચાડતા હોય છે. ત્યારબાદ છે દ્રશ્ય અને શ્રાવ્ય જાહેરાતો. એટલે કે આપણે જાણીએ છીએ કે જો અમુક વખત આ માહિતી માટે જો જરૂર પડે તો LED સ્ક્રીનનો પણ અત્યારે ઉપયોગ કરવામાં આવે છે, જે અલગ અલગ વિસ્તારોમાં આપણે જોઈએ તો ઘણા બધી જગ્યાએ રોડ ઉપર લગાવેલું હોય છે. જેમાં અમુક વખત આપણે જોઈએ તો મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમો હોય, એમાં EVM મશીનની સૂચનાની વાત કરવામાં આવતી હોય છે. ત્યારબાદ છે સંગીત, કેસેટ, CD, DVD, આ બધા પણ એક એવા માધ્યમ છે કે જે થોડા ઓછા ખર્ચાળ છે અને વિવિધ ભાષાઓમાં પણ તે ઉપયોગ તેનો કરી શકાતો હોય છે. એટલે કે આજે ઘણા બધો મોટો વર્ગ જે છે તેને એકસાથે જો સંબોધવો હોય તો તેને આ રીતે સંબોધી શકાય છે. ત્યારબાદ છે કઠપૂતળી શો કરી શકાય છે, લોકનૃત્યો કરી શકાય છે, હરિકથા છે. આ બધા માધ્યમ એવા છે કે જેના દ્વારા તમે માહિતી અસરકારક રીતે પહોંચાડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ માહિતી સંચારમાં યુનિટમાં માહિતી સંચારનો અર્થ શું છે તેના વિશે અભ્યાસ કર્યો, તેની લાક્ષણિકતાઓ વિશે વાત કરી, તેના ફાયદા, ગેરફાયદા, તેનું મહત્ત્વ શું છે, તેની પ્રક્રિયા શું છે અને કયા પરિબળો તેને અસર કરે છે તેના વિશે ચર્ચા કરી. તો અત્યારે સ્વાધ્યાયમાં આ સૈદ્ધાંતિક પ્રશ્નોમાં માહિતી સંચારનો અર્થ અને તેની પ્રમુખ લાક્ષણિકતાઓ ચર્ચો. બીજો પ્રશ્ન જે છે આપણા સ્વાધ્યાય માટે તે છે માહિતી સંચારનું મહત્ત્વ. ત્રીજો પ્રશ્ન છે માહિતી સંચારની પ્રક્રિયા સમજાવો. અને ચોથો છે અસરકારક માહિતી સંચારના ઘટકો. તેના વિશે તમારા શું મંતવ્યો છે તે રજૂ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે એકમ 13 માહિતી સંચાર તેના વિશે આપે આજને ખૂબ જ સરસ સમજણ મેળવી હશે. આપ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તેના વિશે ચોક્કસથી અભ્યાસ કરજો
હવે આપણે નવા યુનિટ સાથે ફરીથી મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमः